હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો ફર્સ્ટ આર્ટિકલ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. યુએસએ ઓફિશિયલી આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટને એક્ઝિટ કરી દીધું છે. એટલે કે યુએસએ ઓફિશિયલી પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થઈ ગયું છે. અને આની જ સાથે યુએસએ વિશ્વની પહેલી એવી કન્ટ્રી બની ગઈ છે જેને પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટને ઓફિશિયલી એક્ઝિટ કર્યું છે. તો તમને એમ થાય કે ભાઈ આ ન્યૂઝ તો જૂના છે, તો તમારી વાત 100% સાચી છે ભાઈ. 100% તમારી વાત સાચી છે. યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં જ અનાઉન્સ કરી દીધું હતું કે ભાઈ યુએસએ છે ને તો આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળે છે. પરંતુ આ યુનાઇટેડ નેશનનો એગ્રીમેન્ટ છે એટલે આમાં કેટલીક રૂલ એન્ડ પ્રોસિજર હોય, સમજી ગયા. તો 2017માં ઇન્ફોર્મલી યુએસએ અનાઉન્સ તો કર્યું, પરંતુ 2020માં એની જે ઓફિશિયલ પ્રોસિજર છે તો એ હાલ કમ્પ્લીટ થઈ છે, સમજી ગયા. અને એટલા જ માટે આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ ન્યૂઝમાં આવ્યો છે. અને અત્યારે જ કેમ આ થયું, સમજી ગયા. તો જો યુનાઇટેડ નેશનની જે બોડી છે તો એનો એક નિયમ હતો કે જ્યારે યુએસએમાં પ્રેસિડેન્શિયલ પોસ્ટ માટે ઇલેક્શન થશે એના પછી જ આ શક્ય થશે, સમજી ગયા. તો એટલા જ માટે અત્યારે ખબર છે કે તમને કે રિસન્ટલી આ યુએસએમાં પ્રેસિડેન્શિયલ પોસ્ટ માટે ઇલેક્શન થયા છે અને ત્યાં અત્યારે રિઝલ્ટ જે કાઉન્ટિંગ છે, વોટનું જે કાઉન્ટિંગ છે એ ચાલી રહ્યું છે. આપણે જોઈએ છે કોણ અત્યારે જીતીને આવે છે, સમજી ગયા. અત્યારે રેસમાં તો જો બાઇડન છે તો આગળ ચાલી રહ્યા છે. જો બાઇડન છે તો ડેમોક્રેટિક પાર્ટીના છે અને જે આપણા ડોનાલ્ડ ટ્રમ્પ છે તો રિપબ્લિકન પાર્ટીના છે. અને બંનેનું થોડું આપણે કમ્પેરિઝન કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ડિયા માટે સારા છે, પરંતુ હવે જોઈએ જે જીતે આપણા હાથમાં તો એ છે નહીં, સમજી ગયા. આમ તો ઇન્ડિયા અને યુએસએસના જે રિલેશન છે તો સ્ટ્રેટેજિક રિલેશન છે. ગમે તેમ કરીને રિલેશન તો સારા રહેવાના જ છે, પરંતુ જે ટ્રમ્પ હતા તો થોડા વધારે ઇન્ડિયાના ફેવરમાં હતા અને ચાઇનાને કાઉન્ટર કરવા માટે ટ્રમ્પની થોડી જરૂર હતી. પરંતુ હવે આપણા હાથમાં તો છે નહીં, ત્યાંના જે લોકોએ વોટ આપ્યા હશે એને આપણે બધાએ એક્સેપ્ટ કરવું પડશે. તો આ તો થોડી અલગ વાત થઈ. પરંતુ આ જે યુનાઇટેડ નેશનની જે બોડી છે તો એનો એક નિયમ હતો કે યુએસએમાં જ્યારે પ્રેસિડેન્શિયલ પોસ્ટ માટે ઇલેક્શન થશે એના પછી જ આ શક્ય થશે. ને અત્યારે રિસન્ટલી જ ઇલેક્શન થયા, સમજી ગયા. અને એટલા જ માટે જે યુએસએ છે તો હવે જે આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે તો એમાંથી ઓફિશિયલી બહાર આવી ગયું છે, સમજી ગયા. તો આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ વિશે થોડી તમને ઇન્ફોર્મેશન આપું. યુપીએસસીએ 2016માં આના વિશે કદાચ ક્વેશ્ચન પૂછેલો છે, સમજી ગયા. 2016 કે 17 છે તમે જોઈ લેજો, પરંતુ યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. તો હવે આના વિશે થોડી ઇન્ફોર્મેશન આપું તો ખાસ કરીને આ જે પેરિસ એગ્રીમેન્ટ છે, ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે, તો એને 2015માં આને એડોપ્ટ કરવામાં આવ્યો હતો. કઈ જગ્યાએ? તો ફ્રાન્સના પેરિસમાં. હવે જો ખાસ કરીને યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જનું તમે નામ સાંભળ્યું હશે. યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, જેને શોર્ટમાં આપણે યુએનએફસીસી કહીએ છીએ. તો આ યુનાઇટેડ નેશનની એક ટ્રીટી છે, સમજી ગયા. અને ખાસ કરીને ક્લાઇમેટના રિલેટેડ આ ટ્રીટી ડીલ કરે છે. હવે જો આ યુએનએફસીસી છે તો એની કોન્ફરન્સ ઓફ પાર્ટી તમે COP 21, 22, 23, 24, 25 બધું તમે નામ સાંભળ્યું હશે. તો ખાસ કરીને આ યુએનએફસીસીની COP 21 થઈ હતી, એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીની 21st મીટિંગ થઈ હતી. તો ત્યાં આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટને એડોપ્ટ કરવામાં આવ્યો. તો દરેક લોકો નોટ ડાઉન કરશે, COP 21માં આ જે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે તો એને એડોપ્ટ કરવામાં આવ્યો હતો, સમજી ગયા. તો બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. અને મેઇનલી આનો મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ભાઈ અત્યારે જે કન્ટિન્યુઅસલી ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, એટલે કે જે પૃથ્વી છે તો એનું તાપમાન કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે, કાર્બન ડાયોક્સાઇડનું એમિશન વધી રહ્યું છે, સમજી ગયા. એના સિવાય જે કન્ટિન્યુઅસલી ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, તો આ બધા જે નેગેટિવ આ બધા જે ક્લાઇમેટ ચેન્જ છે, ગ્લોબલ વોર્મિંગ છે, તો આના અર્થના જે લોકો છે, પૃથ્વી પર જે લોકો વસે છે, તો એના જીવન ઉપર આની ખૂબ જ ડિઝાસ્ટર્સ ઇમ્પેક્ટ થઈ શકે છે. અને આ બધી ચીજને રોકવા માટે આ જે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે તો એક પ્રકારની ગ્લોબલ ક્લાઇમેટ ડીલ હતી. દરેક લોકો આને નોટ ડાઉન કરશે, ગ્લોબલ ક્લાઇમેટ ડીલ હતી, સમજી ગયા. પરંતુ યુએસએ તો એ આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળી ગયું છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. અને જે વસ્તુ મેં અત્યારે તમને ગુજરાતીમાં સમજાવી એ જ બધું અહીંયા ઇંગ્લિશમાં પણ લખેલું છે, તો તમે એને રીડ કરી શકો છો. ઇટ મેડ ધ યુએસએ ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ વિથડ્રો ફ્રોમ ધ એગ્રીમેન્ટ, સમજી ગયા. હવે જો વિશ્વની અંદર સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ એમિટ કોણ કરે છે એની આપણે વાત કરીએ તો એમાં છે ને આ ચંગુ ચાઇના છે, સમજી ગયા. સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ચાંગચીંગ ચાઇના કરે છે. 26%, બરાબર છે. તો 26% કાર્બન ડાયોક્સાઇડનું એમિશન આ ચાંગચી કરે છે. અને એના પછી જે સેકન્ડ નંબરમાં કાર્બન ડાયોક્સાઇડની એમિશનની વાત આવે તો યુએસએ દ્વારા કરવામાં આવે છે, સમજી ગયા. યુએસએ 14% કાર્બન ડાયોક્સાઇડનું એમિશન કરે છે અને 26% કાર્બન ડાયોક્સાઇડનું એમિશન કોણ કરે છે? તો ચાંગચુ કરે છે, સમજી ગયા. 26% કરે છે. અને એના પછી ત્રીજા નંબર ઉપર કોણ આવે છે? તો યુરોપિયન યુનિયન આવે છે. હવે યુરોપિયન યુનિયન છે તો 27 કન્ટ્રીનું એક ગ્રુપ છે, સમજી ગયા. અને આ 27 કન્ટ્રીને જ્યારે મર્જ કરી દેવામાં આવે તો આ યુરોપિયન યુનિયન છે
તો એના દ્વારા વર્લ્ડનું ત્રીજા નંબરનું સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું એમિશન કરવામાં આવે છે, લગભગ 9% છે. અને આપણું જે પવિત્ર ભારત છે તો એ 7%, એટલે કે ચોથા નંબર ઉપર આવે છે. હવે જો કન્ટ્રીઝની વાત કરે ને, કન્ટ્રીઝ સમજી ગયા, કન્ટ્રીઝની વાત કરે તો ઇન્ડિયા ત્રીજા નંબર ઉપર આવે છે. પહેલા નંબર ઉપર ચાંગચી, બરાબર છે, બીજા નંબર યુએસએ અને ત્રીજા નંબર ઉપર ઇન્ડિયા આવે. પરંતુ ઓવરઓલ આપણે વાત કરીએ તો ઓવરઓલ ઇન્ડિયા છે તો ચોથા નંબર ઉપર આવે છે, સમજી ગયા. કારણ કે ત્રીજા નંબર ઉપર શું આવે છે તો યુરોપિયન યુનિયન આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ખાલી કન્ટ્રીમાં પૂછે તો ત્યારે ઇન્ડિયા ત્રીજા નંબર ઉપર આવશે, પરંતુ ઓવરઓલ આપણે જોઈએ તો ઓવરઓલ ઇન્ડિયા છે તો ચોથા નંબર ઉપર આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એન્ડ રિસન્ટલી ધ કન્ટ્રી સચ એઝ ધ ચાઇના, જાપાન એન્ડ સાઉથ કોરિયા. હવે જો ચાઇના, જાપાન અને સાઉથ કોરિયા થોડા સદ્ધર કહેવાય ને કે સંસ્કારી કન્ટ્રીઝ બનવા જઈ રહ્યા છે. અને ચાઇનાએ અનાઉન્સ કર્યું છે કે ભાઈ અમે 2060 સુધી અમે શું કરીશું કે ઝીરો કાર્બન એમિશન કરીશું, એટલે કે કાર્બન ન્યુટ્રલ બનીશું. હવે આ કાર્બન ન્યુટ્રલ મેં તમને ટર્મ આની સમજાય ને, ઝીરો કાર્બન એમિશન એટલે એવું નહીં કે ભાઈ આ બધા એકદમ સીધા થઈ જશે અને સદ્ધર થઈ જશે અને પેલું કાર્બન ડાયોક્સાઇડનું એમિશન બંધ કરી દેશે. ના ભાઈ, એવું બિલકુલ નથી. કાર્બન ડાયોક્સાઇડનું એમિશન કન્ટિન્યુ રહેશે, પરંતુ શું કરશે, માની લો કે 1 ટન આ લોકોએ કાર્બન ડાયોક્સાઇડનું એમિશન કર્યું, તો સામે આ લોકો શું કરશે, 1 ટન કાર્બન ડાયોક્સાઇડને સિંક કરશે, સમજી ગયા. એટલે કે જેટલું કાર્બન ડાયોક્સાઇડ છોડશે એટલું કાર્બન ડાયોક્સાઇડને સિંક કરશે. એટલે હવે સિંક કઈ રીતે થાય, તો ફોરેસ્ટને એ લોકો ક્રિએટ કરશે, સમજી ગયા, વૃક્ષોને વાવશે. એના સિવાય જે દરિયા છે તો એની અંદર જે કાર્બન સિંક છે તો આ બધા કાર્બન સિંક કહેવાય. કાર્બન સિંક કોને કહેવાય, જ્યાં કાર્બન ડાયોક્સાઇડનું સ્ટોરેજ કરવામાં આવતું હોય, સમજી ગયા. તો એને કાર્બન સિંક કહેવાય. તો આ લોકો શું કરશે, વેરિયસ મેથડનો યુઝ કરીને જે કાર્બન ડાયોક્સાઇડનું એમિશન કરવામાં આવશે તો એ બધા કાર્બન ડાયોક્સાઇડને પાછો શું કરશે, એટમોસ્ફિયરમાંથી પાછો સ્ટોર કરી લેશે. આને કહેવામાં છે કાર્બન ન્યુટ્રલ, સમજી ગયા. કાર્બન ન્યુટ્રલ એટલે બિલકુલ એવું નથી કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું એમિશન બંધ થશે. કાર્બન ડાયોક્સાઇડનું જેટલું એમિશન થશે એટલું જ કાર્બનને સ્ટોર કરવામાં આવશે. એને કાર્બન ન્યુટ્રલ કહેવામાં આવે છે. અને આ બધી કન્ટ્રી ધીરે ધીરે હવે સદ્ધર બની રહી છે કે ભાઈ અમે શું કરીશું. જાપાન છે, સાઉથ કોરિયા છે, યુરોપિયન યુનિયન છે, તો એને પણ કીધું છે કે ભાઈ અમે 2050 સુધી, પછી જાપાને 2050 કીધું છે અને ચાઇનાએ 2060નું ટાર્ગેટ આપ્યો છે કે ભાઈ અમે 2060 સુધી જે કાર્બન ન્યુટ્રલ કન્ટ્રી બની જઈશું. તો આ બધા ધીરે ધીરે હવે સ્ટેપ લઈ રહ્યા છે કે ભાઈ જે કાર્બન ડાયોક્સાઇડનું એમિશન વધી રહ્યું છે તો એને આપણે એના ઉપર કંટ્રોલ કરવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આપણે આની જે નેગેટિવ કોન્સિક્વન્સીસ છે તો એનાથી લોકોને બચાવી શકીએ. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી છે. મારો ટ્રાય કરું છું મારા તરફથી કે હું તમને દરેકે દરેક વસ્તુ એકદમ શોર્ટમાં અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હોય એ રીતે હું તમને તમારી સામે પ્રેઝન્ટ કરી શકું, બરાબર છે. તો જો અત્યારે આ ક્લાઇમેટ ને બધું ન્યૂઝમાં છે ને, તો આની સાથે લિંક કરીને બહુ જ સરસ ક્વેશ્ચન પૂછું છું તમને. તમારું બહુ જ સારું રિવિઝન થશે અને યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે વોટ ઇઝ નાગોયા પ્રોટોકોલ. નાગોયા પ્રોટોકોલ શું છે. પછી છે કાર્ટેજેના પ્રોટોકોલ. શંકર આઈએસમાં બધું આપેલું છે, કરંટ અફેર્સમાં પણ રહેતું હોય છે. નાગોયા પ્રોટોકોલ શું છે, કાર્ટેજેના પ્રોટોકોલ શું છે અને એચઈ ટાર્ગેટ શું છે, બરાબર છે. આ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી છે, જેને આપણે શોર્ટમાં સીબીડી કહીએ છીએ. તો એની સાથે ડીલ કરે છે. દરેક લોકો આન્સર આપશે વોટ ઇઝ નાગોયા પ્રોટોકોલ, વોટ ઇઝ કાર્ટેજેના પ્રોટોકોલ અને આ એચઈ ટાર્ગેટ શું છે. આમાં લગભગ 20 જેટલા ટાર્ગેટ છે, સમજી ગયા. ટાર્ગેટ તમારે યાદ રાખવાના નથી. મેન્સ માટે તમે આને યાદ કરી શકો છો, પરંતુ મેન્સમાં બી તમને 20 તો યાદ નહીં રહે, પરંતુ આ એચઈ ટાર્ગેટ પ્રિલિમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજી ગયા. મેન્સમાં તમે આને કોટ કરી દો તો ચાલે. તો આ ત્રણ વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરીને વિડીયોના કમેન્ટ બોક્સમાં શોર્ટમાં લખવાની કોશિશ કરો, જ્યાંથી પ્રિલિમમાં ક્વેશ્ચન બને, સમજી ગયા. હવે તમે દરેક લોકો આટલા તો એકદમ તમે કહેવાય ને કે શીખી જ ગયા હશો કે પ્રિલિમમાં ક્યાંથી આવશે, કારણ કે આપણે લગભગ 3-4 મહિનાથી કન્ટિન્યુઅસલી આ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો દરેક લોકોને આવડી ગયું હશે, સમજી ગયા. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો ને તમારી નોટ્સમાં નોટ ડાઉન કરજો. આપણે કરંટની સાથે સ્ટેટિક પોર્શનને રિવિઝન કરતું રહેવાનું છે, સમજી ગયા. એ જ ઇન્ડોઆઈસની આપણી મેઇનલી ખાસિયત છે. એના પછી આ જે છે ને, તો આ ખાસ કરીને આપણે આને લાસ્ટમાં રાખીએ, કારણ કે આ ઇન્ડિયા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. કહેવાય ને કે ખાલી જસ્ટ મારે તમને ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ યુએસએમાં જે પ્રેસિડેન્ટનું ઇલેક્શન કઈ રીતે થાય છે, તો એને આપણે લાસ્ટમાં રાખીએ. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. મેન્સમાં છે કે ભાઈ ઇન્ડિયાનું જે કોન્સ્ટિટ્યુશન છે તો એને તમે જે વિશ્વના બીજા કોન્સ્ટિટ્યુશન છે તો એની સાથે કમ્પેરિઝન કરો, એવું આપણે યુપીએસસી મેન્સમાં ટોપિક છે, એને આપણે લાસ્ટમાં રાખીએ, કોઈ વાંધો નહીં, બરાબર. થોડી વાર તમે વેટ કરો. એના પછી આ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. 4 ચપોરીઝ આઇલેન્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ક્વેશ્ચન આવશે તો ડાયરેક્ટ આ પ્રકારનો ક્વેશ્ચન બનશે. 4 અને ચપોરીઝ આઇલેન્ડ, હું આને ચપોરીઝ પ્રોનાઉન્સ કરું છું. 4 અને ચપોરીઝ આઇલેન્ડ ન્યૂઝમાં હતા. તો આઇલેન્ડ કયા રાજ્યમાં, ઇન્ડિયાના કયા રાજ્યમાં આવેલા છે અને કઈ નદીના કિનારે આવેલા છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. 4 અને ચપોરી આઇલેન્ડ એ કયા સ્ટેટમાં છે, આસામમાં છે ભાઈ. દરેક લોકો નોટ ડાઉન કરશે, આસામમાં છે. અને કઈ નદીના કાંઠે છે, કઈ નદીના કિનારે છે, કઈ નદીના બેંક ઉપર છે, તો સાચો આન્સર આવશે બ્રહ્મપુત્રા. બ્રહ્મપુત્રા નદીના કિનારે આ 4 અને ચપોરીઝ આઇલેન્ડ આવેલા છે. તો અત્યારે
અત્યારે આ ભાઈ ન્યૂઝમાં કેમ આવ્યા? તો જો ખાસ કરીને ન્યૂઝમાં આવવાનું કારણ તો એ છે કે જો અત્યારે છે ને થોડા મહિનામાં આસામની અંદર એસેમ્બલી ઇલેક્શન છે, વિધાનસભાના ઇલેક્શન છે, સમજી ગયા. અને ત્યાંની જે સરકાર છે તો એને અનાઉન્સ કર્યું છે કે અમે છે ને આ ચાર અને ચપોરી આઇલેન્ડમાં જે મિયા કમ્યુનિટી રહે છે, દરેક લોકો નોટ ડાઉન કરશે ચાર અને ચપોરી આઇલેન્ડમાં કઈ કમ્યુનિટી રહે છે, તો મિયા કમ્યુનિટી રહે છે. આ રીતે પણ ક્વેશ્ચન આવે કે મિયા કમ્યુનિટી ન્યૂઝમાં હતી તો આ કયા સ્ટેટની અંદર જોવા મળે છે? તો આસામની અંદર જોવા મળે છે. આ કોણ છે હું તમને ઇન્ફોર્મેશન આપું છું. તો ચાર અને ચપોરી આઇલેન્ડમાં જે મિયા કમ્યુનિટી રહે છે તો એમનું જે કલ્ચર અને જે હેરિટેજ છે તો એના વિશે આ લોકો, આસામની સરકાર છે તો એને એવું કીધું કે અમે મિયા કમ્યુનિટી માટે મિયા મ્યુઝિયમ બનાવશું. એટલે કે અલ્ટિમેટલી આમનો ઇન્ટેન્શન શું હોય? જે ઓપોઝિશન પાર્ટી હોય તો શું કે ભાઈ અત્યારે ઇલેક્શન આવી રહ્યા છે એટલે તમને આ મ્યુઝિયમને બધું યાદ આવ્યું, સમજી ગયા. તો એટલા માટે જે ઓપોઝિશન પાર્ટી છે તો આનો વિરોધ કરી રહી છે, થોડી કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે, સમજી ગયા કે ભાઈ આ લોકો ઇલેક્શનમાં જે વોટનો ફાયદો લેવા માંગે છે મિયા કમ્યુનિટીનો, અને એટલા જ માટે મિયા મ્યુઝિયમ બનાવવાની વાત છે, સમજી ગયા. તો આ રીતે પણ ક્વેશ્ચન આવે કે મિયા મ્યુઝિયમ ન્યૂઝમાં હતું તો આને ક્યાં બનાવવાનું છે? તો ચાર ચપોલી આઇલેન્ડ છે તો એની જે મિયા કમ્યુનિટી છે તો એના માટે મિયા મ્યુઝિયમને આસામમાં બનાવવાનું હતું, સમજી ગયા. તો આ કોન્ટ્રોવર્સી મેં તમને કીધી. હવે આ મિયા જે કમ્યુનિટી છે તો એના વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું તો ખાસ કરીને છે ને જે ઈસ્ટ બેંગાલ હતું, બરાબર છે, જે ભૂતકાળનું ઈસ્ટ બેંગાલ હતું, સમજી ગયા. એટલે તમે સમજી કહો ને પાકિસ્તાન જ્યારે હતું ત્યારની વાત કરું છું, 1971, બરાબર છે, જ્યારે બાંગ્લાદેશ જ્યારે અલગ થયું, બાંગ્લાદેશનો જન્મ થયો 1971માં, એની પહેલાંની વાત છે. તો ત્યારે એને આપણે ઈસ્ટ બેંગાલ છે તો એ કહેતા હતા, સમજી ગયા. ને અત્યારે શું છે? બાંગ્લાદેશ છે. તો ખાસ કરીને આ જે મિયા કમ્યુનિટી છે તો ઈસ્ટ બેંગાલ એટલે કે જે બાંગ્લાદેશમાંથી જે માઇગ્રન્ટ, બરાબર છે, જે માઇગ્રન્ટ ખાસ કરીને ઇન્ડિયાના આસામમાં આવીને વસ્યા તો એના ડિસેન્ડન્ટ એટલે કે એના વંશજો છે મિયા કમ્યુનિટી, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે છે ને આમાં મેં એક લાઈન છે તો એને હટાવી દીધી છે. ખાસ કરીને આ જે મિયા કમ્યુનિટી છે તો આને એક અપમાનજનક શબ્દ રીતે કહેવાય ને કે યુઝ કરવામાં આવે છે, પરંતુ આ છે ને સાવ ગલત મેન્ટાલિટી છે, સાવ ખરાબમાં ખરાબ મેન્ટાલિટી છે. ઘણા બધા લોકો તમે જોયું હશે કે આ પ્રકારની મેન્ટાલિટી યુઝ કરતા હોય છે. પેલો નાના પાટેકર કહે છે કે ભાઈ કોણ હિન્દુ કોણ મુસલમાન છે આ તમારે ચેક રિયલમાં કરવું હોય તો બંનેના તમે ખૂન છે એને મિક્સ કરીને જુઓ અને પછી એમાંથી અલગ કરી બતાવો કે આ હિન્દુનું ખૂન છે ને આ મુસલમાનનું ખૂન છે, બરાબર છે. તો આ વસ્તુ છે ને જ્યારે ઇન્ડિયાના લોકો સમજી જશે, ઇન્ડિયાને વિશ્વના લોકો સમજી જશે ને ત્યારે જ ઇન્ડિયા અને વિશ્વની અંદર પીસ આવશે, સમજી ગયા. લોકોમાં આટલી એક સામાન્ય માનસિકતા એમની એટલી ખરાબ છે કે આની કોઈ હદ નથી, બરાબર છે. આમાં મારે લાઈનને હટાવી દેવી પડી કારણ કે ભાઈ મારે તો છે ને લગભગ 4 કે 5 જેટલા જે મોમેડિયન આપણા ફ્રેન્ડ છે, બરાબર છે. એટલે રિયલમાં આ બધી વસ્તુ કંઈ હોતી જ નથી. જ્યારે યુપીએસસી અને જીપીએસસી કરતો વિદ્યાર્થી હોય ને એના જ્યારે થોટ પ્રોસેસમાં આ જ મેઇન ચેન્જ આવે છે, સમજી ગયા. તમે લોકો અત્યારે પ્રિપેરેશન કરો છો ને, તમને સૌથી વધારે એડવાન્ટેજ એક્ઝામ તો તમે પાસ કરશો જ તે, બરાબર છે, પણ એક તમે સારા એવા સિટીઝન બની શકશો. આ જ આ એક્ઝામનો ફાયદો છે, સમજી ગયા. હવે તમે જોયું હશે કે જે મુસલમાન છે તો એની અંદર પણ શિયા અને સુન્નીઝ ને આ બધા જે છે તો એમાં એમનો ડિસ્પ્યુટ રહેતો હોય છે. તો યાર આ બધી વસ્તુ એકદમ ખરાબ છે અને આપણે એમાં વધારે કમેન્ટ કરવી નથી, સમજી ગયા. પરંતુ અહીંયા એ લાઈન લખી હતી તો મારે એને હટાવી પડી કારણ કે આ જે શબ્દ છે તો એને અમુક લોકો નેગેટિવલી યુઝ કરે છે એવું પણ આની અંદર લખ્યું હતું, પરંતુ મેં એ લાઈનને જે હટાવી દીધી છે ને આને આપણે દૂર કરવું જોઈએ. ને એ ક્યારે દૂર થઈ શકશે? જ્યારે તમારી જેવા જે એજ્યુકેટેડ લોકો હશે તો એ જ્યારે આના વિશે અવેરનેસ ફેલાવશે અને ખુદ પોતે પહેલાં ચેન્જ થશે ત્યારે જ આની અંદર ચેન્જ આવી શકશે. ઇન્ડિયાની અંદર હજુ કાસ્ટ સિસ્ટમ છે તો એનું પણ એટલું જે દૂષણ છે તો જોવા મળે છે, સમજી ગયા. એક આખી જે કાસ્ટ સિસ્ટમ છે તો એને એક લેયરમાં બાંટી દીધી છે, સમજી ગયા, કે લોઅર કાસ્ટ છે, અપર કાસ્ટ છે, મિડલ કાસ્ટ છે, આ બધું એકદમ ખરાબ છે અને આમાં ચેન્જીસ લાવવાની જરૂર છે. તો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી જઈએ, ચાર ચપોરીસ વિશે. તો આ ચાર ચપોરીસ આઇલેન્ડની હું તમને વાત કરું તો આ ચાર ચપોરીસ આઇલેન્ડ છે તો રિવરાઇન, સમજી ગયા. રિવરાઇન એટલે તમે સમજી શકો ને નદીના કાંઠે આવેલા આઇલેન્ડ છે, સમજી ગયા. જે બ્રહ્મપુત્રા નદી છે આસામમાં તો એના કાંઠે આવેલા આ ચાર ચપોરીસ આઇલેન્ડ છે અને મેઇનલી જે મુસ્લિમ છે, બેંગાલી મુસ્લિમ છે તો એ લોકો દ્વારા આ જે આઇલેન્ડ છે તો એના ઉપર રહેવામાં આવે છે. અને આના સિવાય હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, આ આઇલેન્ડ ઉપર જે મિયા કમ્યુનિટીઝ છે તો એના સિવાય જે મિસિંગ્સ છે, દિયોરીસ છે, પછી કોચારીસ છે, નેપાલીસ છે, તો આ લોકો પણ રહે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, આ કમ્યુનિટી પણ અહીંયા રહે છે. તો જે મિયા કમ્યુનિટી છે તો એના સિવાય જે મિસિંગ્સ છે, દિયોરીસ છે, પછી કોચારીસ છે, નેપાલીસ છે, તો આ લોકો પણ આ ચાર ચપોરી આઇલેન્ડ ઉપર રહે છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે અને યુપીએસસીમાં આ રીતે ક્વેશ્ચન આવે છે, સમજી ગયા. યુપીએસસીના પ્રીવિયસ યરના 1995 થી લઈને 2020ના ક્વેશ્ચન પેપર સોલ્વ કરેલા છે. એના બેઝિસ ઉપર હું તમને કહું છું કે આ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચન યુપીએસસીમાં બને છે, સમજી ગયા. કારણ કે યુપીએસસીનો છે ને હવે તમારે વધારે પડતું એને એકદમ કન્ઝર્વેટિવ વેમાં તમારે નહીં લેવાનું. યુપીએસસી છે ને રેન્ડમ સર્ચ કરીને તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે, એનો કોઈ બેઝિસ ફિક્સ નથી, સમજી ગયા. તમારે બધી રીતે તૈયાર રહેવું પડશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને જસ્ટ વેટ ફોર વાલ, આની સાથે હું તમને લિંક કરીને બહુ સારો એક ક્વેશ્ચન પૂછી લઉં છું. ચલો, મજુલી આઇલેન્ડ છે, મજુલી આઇલેન્ડ
તો આ મજુલી આઇલેન્ડ ન્યૂઝમાં હોય છે. તો આના વિશે તમને ઇન્ફોર્મેશન આપો કે આ મજુલી આઇલેન્ડ છે તો એ કઈ નદીમાં આવેલો છે, સમજી ગયા. પછી કયા સ્ટેટમાં છે અને આની અમુક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક આપો, સમજી ગયા. આ મજુલી આઇલેન્ડ કોઈ ડિસ્ટ્રિક્ટ છે કે નહીં, સમજી ગયા. ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, સમજી ગયા. એટલા જ માટે હું તમને ક્વેશ્ચન પૂછું છું. મે બી જીપીએસસી આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે, તો દરેક લોકો મજુલી આઇલેન્ડ વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરીને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખીને તમારી નોટ્સમાં નોટ ડાઉન કરે, સમજી ગયા. તો આટલું તમારા તરફથી કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ આર્ટિકલ ઉપર આવીએ, સ્કીમ ઓન ફોર્ટિફિકેશન ઓફ ધી રાઇસ. હવે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ને, તો એને એક પાયલટ બેઝિસ ઉપર જે એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમને લોન્ચ કરી છે, અને એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે તો એ ખાસ કરીને જે રાઇસ, જેને આપણે ચોખા અથવા તો ભાત કહીએ, તો એના ફોર્ટિફિકેશન માટે છે. હવે આ ફોર્ટિફિકેશન એટલે પેલું કિલ્લાબંધી કરવી એ બધું નહીં, સમજી ગયા. ફોર્ટિફિકેશન એટલે શું થાય, જ્યારે કોઈ પણ ફૂડ હોય ને એની અંદર ન્યુટ્રિયન્ટને વધારવામાં આવે, વાઇટામિન છે તો એને વધારવામાં આવે, આયરન છે, ઝીંક છે તો એને વધારવામાં આવે, સમજી ગયા. તો એને આપણે શું કહે છે, ફોર્ટિફિકેશન કહે છે, સમજી ગયા. અને એમ પણ ઇન્ડિયાની અંદર જે ન્યુટ્રિશનની જે પ્રોબ્લેમ છે એ તો ખૂબ જ વધારે જોવા મળે છે, સમજી ગયા. અને અત્યારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ પણ આવ્યો હતો, એના વિશે હું તમને ક્વેશ્ચન પૂછી લઈશ. ચલો આ રીતે ડાયરેક્ટ ટોપિક છે તો એને લિંક કરવાનું, સમજી ગયા. તો અત્યારે છે ને આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે પાયલોટ બેઝિસ ઉપર 15 સ્ટેટમાં એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમને લોન્ચ કરી છે. અને એ જે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે તો એ ખાસ કરીને જે રાઇસ છે તો એના ફોર્ટિફિકેશન માટે છે, સમજી ગયા. તો ખાસ કરીને આને છે ને પછી જે પણ રાઇસને ફોર્ટિફાઈ કરવામાં આવશે તો એને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના જરીએ એને શું કરવામાં આવશે, ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, સમજી ગયા. તો પાયલોટ સ્કીમ્સ હેઝ બીન અપ્રુવડ ફોર અ પીરિયડ ઓફ 3 years બિગિનિંગ 2019 એન્ડ 2020. હવે જો આ જે સ્કીમ છે તો એને 2019-20 લઈને 3 વર્ષ માટે આ જે સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. હવે હું તમને છે ને રાઇસ ફોર્ટિફિકેશન શું હોય છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપું, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. તો એકદમ આપણે સાદી ભાષામાં આપણે સમજીએ તો રાઇસ ફોર્ટિફિકેશનનો મતલબ શું થાય કે જે પણ માની લો કે રાઇસ છે તો એની અંદર ખાસ કરીને જે વાઇટામિન અને જે મિનરલ છે તો એને એડ કરવામાં આવે, સમજી ગયા. વાઇટામિન અને જે મિનરલ છે તો એને વધારવામાં આવે, એસેન્શિયલ જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે તો એને વધારવામાં આવે, તો એને શું કહેવામાં છે, એને જ ખાસ કરીને રાઇસ ફોર્ટિફિકેશન કહેવામાં આવે છે, સમજી ગયા. અને જ્યારે કોઈ પણ ખોરાકની અંદર જ્યારે ન્યુટ્રિયન્ટ વધી જાય, વાઇટામિન અને જે મિનરલ છે તો એ જ્યારે વધી જાય તો આની લોકોના હેલ્થ ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ થાય છે. અને જે હેલ્થ રિસ્ક છે તો એને આપણે શું કરીશું, એને આપણે મિનિમાઇઝ કરી શકીશું, સમજી ગયા. તો આને શું કહેવામાં આવે છે, રાઇસ ફોર્ટિફિકેશન કહેવામાં આવે છે. અને રાઇસ ફોર્ટિફિકેશન કરવાની જરૂર શું છે, સમજી ગયા. તો આપણે રાઇસને શા માટે સિલેક્ટ કર્યા, તો જો ખાસ કરીને રાઇસ છે તો વર્લ્ડનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપલ ફૂડ છે, એટલે કે રેસાયુક્ત વર્લ્ડનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખોરાક છે. અને ડેઇલી લગભગ 2 મિલિયન જે લોકો છે, લગભગ 2 મિલિયન લોકો તો ડેઇલી આ જે રાઇસ છે તો એને કન્ઝ્યુમ કરે છે. અને એટલા જ માટે અને એમાં પણ ખાસ કરીને એશિયા અને આફ્રિકન કોન્ટિનેન્ટ છે તો એની આપણે વાત કરીએ તો ડેઇલી લગભગ 2 મિલિયન જે લોકો છે તો આ રાઇસને કન્ઝ્યુમ કરે છે. એટલા જ માટે રાઇસને ફોર્ટિફાઈ કરવાની જરૂર છે. અને એના સિવાય ખાસ કરીને જે કાર્બોહાઈડ્રેટ છે તો એ મતલબ જે અત્યારે જે જનરલી લોકો શું કરે છે કે જે રાઇસને કન્ઝ્યુમ કરે છે તો એ ફોર્ટિફાઈડ નથી, એની અંદર એટલા બધા ન્યુટ્રિયન્ટ નથી. અને જે ગરીબ લોકો છે તો મેજરલી એ લોકો જોઈએ, ખાસ કરીને આપણે જે સાઉથના ને એ બધા સ્ટેટમાં જઈએ જ્યાં ગરીબ પ્રજા હોય તો એ લોકો શું કરે છે, ફક્ત ચોખા ખાઈને જ પોતાનું ગુજરાન છે તો ચલાવતા હોય છે, સમજી ગયા. તો આ લોકોનો કાર્બોહાઈડ્રેટનો સોર્સ ઓનલી એ મતલબ રાઇસ જ છે, સમજી ગયા. તો એને જો આપણે એની અંદર જો આપણે ન્યુટ્રિયન્ટ વધારી દઈએ તો એ લોકોની હેલ્થ ઉપર આપણે સારી જે ઇમ્પેક્ટ છે તો એને ક્રિએટ કરી શકીએ. તો એ જ મકસદથી સરકાર દ્વારા આ પ્રકારનું જે સારું એવું જે સ્ટેપ છે તો એ લેવામાં આવ્યું છે. અને એવી આશા રાખીએ કે ભવિષ્યની અંદર જે લોકોનું જે શરીરની અંદર જે ન્યુટ્રિશન છે તો એને વધારવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે કે જે ફોર્ટિફાઈડ રાઇસ હશે તો એની અંદર શું એની અંદર હશે, દરેક લોકો નોટ ડાઉન કરશે. વાઇટામિન એ હશે, વાઇટામિન B1 હશે, પછી વાઇટામિન B12, પછી ફોલિક એસિડ, આયરન અને ઝિંક હશે. દરેક લોકો નોટ ડાઉન કરશે. જે ફોર્ટિફાઈડ રાઇસ હશે તો એની અંદર શું એનો કન્ટેન્ટ હશે, તો એની અંદર ખાસ કરીને વાઇટામિન એ હશે, વાઇટામિન B1 હશે, વાઇટામિન B12 હશે, ફોલિક એસિડ, આયરન અને ઝિંક. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જેટલા સ્ટાર લગાવો એટલું ઇમ્પોર્ટન્ટ છે, ઓછું છે, સમજી ગયા. તો દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે, એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. હવે મેં તમને કીધું ને કે આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ વિશે થોડો ક્વેશ્ચન પૂછવાનો છે, એમાં ઇન્ડિયાની થોડી બજાઈ છે, બરાબર. આમ તો પરફેક્ટલી તો એને આપણે સાચું ના કહી શકીએ, પરંતુ એ આપણે એક્સેપ્ટ કરવું જ પડે કે ઇન્ડિયાની અંદર હજુ પણ ક્યાંક ને ક્યાંક ભૂખમરીને આ બધું જોવા તો મળે જ છે. પરંતુ એક બ્યુરોક્રેટિક માઇન્ડવાળો પર્સન ક્યારે પોલિટિકલી બાયસ ના થાય. તમારે બ્યુરોક્રેટિક વેમાં આન્સર આપવાનો છે કે સરકાર એફર્ટ્સ લગાવી રહી છે, સરકાર એના તરફથી બેસ્ટ ટ્રાય કરી રહી છે, પરંતુ હજુ પણ આની અંદર થોડો સુધાર કરવાની જરૂર છે, વધુ થોડો એફર્ટ લગાવવાની જરૂર છે. આ બ્યુરોક્રેટિક માઇન્ડ કહેવાય, સમજી ગયા. તમારે ડિપ્લોમેટિક વર્ડને યુઝ કરવાના છે. મેં જ્યારે છે ને આજથી થોડા દિવસ પહેલાં ગ્લોબલ હંગર
ઇન્ડેક્સને એના વિશે ડિસ્કશન કરી હતી ત્યારે કોઈ માણસે એવી કમેન્ટ આપી કે તમે બસ સ્ટેન્ડ ઉપર જાઓ ને તમે રેલવે સ્ટેશન ઉપર જાઓ તો ઘણા બધા લોકો ભૂખે પીડાતા હોય. તો ભાઈ મેં ક્યાં એવું કીધું કે ઇન્ડિયાની અંદર ભૂખમરી જ નથી, સમજી ગયા? ભૂખમરી તો છે ભાઈ, આપણે એક્સેપ્ટ કરીએ છીએ, પરંતુ ઇન્ડિયાની પોપ્યુલેશન તમે જુઓ, 130 કરોડથી વધારે પોપ્યુલેશન છે ભાઈ, સમજી ગયા? 130 કરોડથી વધારે પોપ્યુલેશન છે. પેલું ઓસ્ટ્રેલિયા છે ને, ઓસ્ટ્રેલિયા, એની પોપ્યુલેશન તો આપણી ઉત્તર પ્રદેશ એની સામે કોમ્પિટિશનમાં, મતલબ સમજી શકો ને તમે, ઉત્તર પ્રદેશની પોપ્યુલેશન પૂરા ઓસ્ટ્રેલિયાના કોન્ટિનેન્ટથી વધારે છે. એમાં ઓસ્ટ્રેલિયાની તો સાવ ઓછી પોપ્યુલેશન, સમજી ગયા? ઉત્તર પ્રદેશનું તો મેં ખોટું કમ્પેર કર્યું છે. તો એ હું તમને ઇન શોર્ટ એટલું કહેવા માંગુ છું કે એ 130 કરોડની પોપ્યુલેશન છે, એમાં આવું તો થોડું તો રહેવાનું, પણ ધીરે ધીરે સરકાર એફર્ટ્સ લગાવી રહી છે અને આપણે બધા સુધી પહોંચી શકીશું. અને વધારે એફર્ટ્સ લગાવવામાં તમારે શું કરવાનું છે? તમારે ડીએમ અને ડીસી બનીને જવાનું છે અને તમે તમારા ડિસ્ટ્રિક્ટમાં જઈને એ સારું એવું કાર્ય કરી શકશો, સમજી ગયા? તો આ રીતે તમારે બ્યુરોક્રેટિક માઇન્ડ રાખવાનું છે. સરકારને ક્રિટિસાઇઝ કરો તો આપણા ઘરની અંદર કરવાની, બરાબર છે? લોકોની સામે કરશો તો એ થોડી નેગેટિવ ઇમેજ તમારી ક્રિએટ કરી નાખશે, સમજી ગયા? તો એ રીતે તમારે થોડું બ્યુરોક્રેટિક વેમાં વિચારવાનું છે. ને ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ઇન્ડિયાની બજાઈ છે તો આપણે મીન્સમાં લખી તો દેવાનું, પણ એક પોઝિટિવ તમારે વે ફોરવર્ડ આપવાનું, બરાબર છે? વે ફોરવર્ડ ઇમ્પોર્ટન્ટ છે, એ જ તમારી ઇમેજને બતાવે છે. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સને કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો, સમજી ગયા? પછી આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે તો એની શરૂઆત ક્યારે થઈ હતી, પછી ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ઇન્ડિયાનું સ્થાન કેટલી કન્ટ્રીમાં કયું છે. આ ખૂબ જ પાછળ છે, પણ ગયા વર્ષની કમ્પેરિઝનમાં થોડું ઇમ્પ્રૂવ થયું છે. તો ઇન્ડિયાનું સ્થાન કયું છે, સમજી ગયા? એના સિવાય આના મેઇન ખાસ કરીને ઇન્ડિકેટર કેટલા છે? 4 ઇન્ડિકેટર છે. યુપીએસસીએ 4 વિશે ક્વેશ્ચન પૂછેલો છે, પ્રીવિયસ યરમાં ચેક કરી લેજો, બરાબર છે? તો એટલા માટે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં એના વિશે આન્સર આપે. એના પછી થોડો નેગેટિવ આર્ટિકલ છે, પરંતુ નેગેટિવમાં પોઝિટિવ જોવું એ જ આપણી મેઇન ખાસિયત છે. તો અત્યારે છે ને આપણે એ ઇન્ટર ગવર્મેન્ટલ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઇન બાયોડાયવર્સિટી એન્ડ ઇકોસિસ્ટમના બારામાં આપણે થોડી ડિસ્કશન કરવાના છીએ. આ બોડી ન્યૂઝમાં છે અને ન્યૂઝમાં આવવાનું કારણ તો એ છે કે આ બોડીએ થોડી ધમકી આપી છે, એટલે કે વોર્નિંગ આપી છે કે જો ભાઈ જરૂરી એવા સ્ટેપ લેવામાં નહીં આવે, જરૂરી એવા નેસેસરી સ્ટેપ લેવામાં નહીં આવે, મેજર્સને લેવામાં નહીં આવે વિશ્વ દ્વારા, તો આવનારા ભવિષ્યમાં આવી COVID-19 જેવી ઘણી બધી ક્રાઇસિસ થઈ શકે છે, ઘણા બધા પેન્ડેમિક જે મહામારીઓ છે તો આવી શકે છે, ઘણા બધા લોકોનું મૃત્યુ થઈ શકે છે. આ પ્રકારના જે મેસેજ છે, વોર્નિંગ છે, તો આ જે બોડી છે તો એના દ્વારા IPBES દ્વારા આપવામાં આવી છે. તો ભાઈ આમનો ઇન્ટેન્શન તો સારો છે, પરંતુ આપણે એને હવે પોઝિટિવ લઈને આ જે બોડી છે તો એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ, કારણ કે મેસેજ તો થોડું નેગેટિવ ફેલાવે છે, પરંતુ આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ એમાંથી પોઝિટિવ શોધી લેવાનું છે ને, સમજી ગયા? તો ખાસ કરીને આ તો કન્ટેક્સ્ટ તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને કે કોને આવી વોર્નિંગ આપી છે, પરંતુ આ ઇન્ટર ગવર્મેન્ટલ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાયવર્સિટી ઇકોસિસ્ટમ છે. તો એની આપણે વાત કરીએ તો આ એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. આ તો એના નામ જ લખેલું છે. મેઇનલી આનું કાર્ય શું છે? તો કાર્ય તો તું જો બહુ જ સિમ્પલ છે કે જે બાયોડાયવર્સિટી અને જે ઇકોસિસ્ટમ સર્વિસીસ છે તો એમાં ખાસ કરીને જે સાયન્સ અને પોલિસીસ છે તો બંને વચ્ચે ઇન્ટરફેસ ઇમ્પ્રૂવ કરવો. ઇન્ટરફેસ એટલે તમે સમજી શકો ને, મીટિંગ પોઈન્ટ, એટલે કે સાયન્સ અને પોલિસી બંને એકબીજા સાથે મીટ કરી શકે એ રીતે જે ઇન્ટરફેસ છે તો એને ઇમ્પ્રૂવ કરવાનો મેઇનલી કાર્ય છે. આ બધી મોટી મોટી વાતો છે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન આવે, આ ઇમ્પોર્ટન્ટ છે, સમજી ગયા? તો જો આ ઇમ્પોર્ટન્ટ છે, આને એસ્ટાબ્લિશ યુનાઇટેડ નેશન દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ યુનાઇટેડ નેશનથી ઇન્ડિપેન્ડન્ટલી કાર્ય કરે છે, સમજી ગયા? યુનાઇટેડ નેશને આને એસ્ટાબ્લિશ કરી, પરંતુ આ ઇન્ડિપેન્ડન્ટલી કાર્ય કરે છે. ઇમ્પોર્ટન્ટ છે, તમને એમ લખી દે કે આ યુનાઇટેડ નેશનની સ્પેશિયલાઇઝ એજન્સી છે, સમજી ગયા? યુનાઇટેડ નેશનથી ઇન્ડિપેન્ડન્ટલી કાર્ય કરે છે. ક્યારે આને બનાવવામાં આવી હતી? તે 2012માં. દરેક લોકો નોટ ડાઉન કરશે. આ જે IPBES બોડી છે એને 2012માં બનાવવામાં આવી હતી અને આનું હેડક્વાર્ટર ક્યાં છે? તો જર્મનીના બોનમાં છે. જર્મનીના બોનમાં આનું હેડક્વાર્ટર લોકેટેડ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ બોડી વિશે ઇન્ફોર્મેશન આપણે આપી દીધી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ટેલી લોના બારામાં છે. હવે જો આ જે ટેલી લો છે ને તો એ ખાસ કરીને કોમન સર્વિસ સેન્ટર, તમે CSEનું નામ સાંભળ્યું હશે. તો આ કોમન સર્વિસ સેન્ટરના જરીએ જે ગરીબ, વલ્નરેબલ, બેકવર્ડ કમ્યુનિટીના જે SC STના જે લોકો છે તો આ બધા લોકો જેને જરૂરી લીગલ આસિસ્ટન્ટની એટલે કે સલાહની જરૂર હોય, આમાંથી તમે અમુક લોકો, મતલબ માની લો કે તમારી પાસે લોની ડિગ્રી હશે, સમજી ગયા? ભવિષ્યમાં તમે માની લો કે એડવોકેટ બનશો અને સમાજની સેવા કરશો, તો ખાસ કરીને આ ટેલી લોમાં શું થાય? ટેલી લોમાં ખાસ કરીને શું કરે? વિડીયો કોન્ફરન્સિંગ, એના સિવાય જે ટેલિફોન છે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટના જરીએ શું થાય છે કે જે ગરીબ લોકો હોય, વલ્નરેબલ લોકો હોય, તો એ લોકોને કાનૂની સલાહ આપવામાં આવે છે. અને એ બધી સલાહ ક્યારે પોસિબલ છે? પ્રી લિટિગેશન સ્ટેજ, એટલે કે માની લો કે કોઈ પણ ઇસ્યુ હોય તો એની લિટિગેશન થઈ ના હોય, એટલે કે પિટિશન એના વિશે ફાઇલ ના થઈ હોય અને પ્રી લિટિગેશન સ્ટેજમાં હોય, તો ત્યારે સલાહ આપવામાં આવે કે ભાઈ તમારે આ ઇસ્યુ છે, સમજી ગયા? માની લો કે કોઈ XYZ નામની છોકરી છે, સમજી ગયા? અને એ જે XYZ નામની જે છોકરી છે તો એને
એ માની લો કે એને એ ગરીબ પરિવારની છોકરી છે અને એના જે સાસુનો જે મતલબ એનું જે સસુરાલ છે તો ત્યાં એ જે છોકરી છે તો એને ખૂબ જ પરેશાન કરવામાં આવે છે, સમજી ગયા. અને એને રોજ કહેવાય ને કે આ એક નેગેટિવ ઇન્સિડન્સ છે. જસ્ટ ખાલી તમને ઇમેજ આપું છું કે માની લો કે એને આ રીતે પરેશાન કરવામાં આવે છે. તો આ કન્ડિશનની અંદર એને માની લો કે કોઈ સ્ટેપ લેવું છે અને એની પાસે ઇન્ફોર્મેશન નથી, તો એ શું કરશે, આ ટેલી લો છે તો એના જરીએ શું કરશે કે જે પંચાયત હોય, પંચાયત તો એના એ પંચાયતમાં જે કોમન સર્વિસ સેન્ટર હોય તો ત્યાં જશે ને ત્યાંથી પછી શું કરશે કે જે પણ લીગલ એડવાઇઝર હોય એની પાસેથી સલાહ લેશે કે ભાઈ મારી ઉપર આ રીતે જે કહેવાય ને કે મને આ રીતે પરેશાન કરવામાં આવે છે તો મારે આમની અગેન્સ્ટમાં શું કરવું જોઈએ. તો આ જે લોયર ત્યાં બેઠા છે એ લોકો આને ટેલીલોના જરીએ જે છોકરી છે તો એને સલાહ આપશે કે ભાઈ તું છે ને નેક્સ્ટ આ રીતે સ્ટેપ લે, સમજી ગયા. તો આ જે ટેલીલો છે ગરીબ અને જે મધ્યમ વર્ગના લોકો છે તો એની માટે બનાવવામાં આવી છે. અને કયું તો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, દરેક લોકો નોટ ડાઉન કરશે, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ જે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસમાં આવે છે તો એના દ્વારા આને શરૂ કરવામાં આવ્યું હતું 2017માં. દરેક લોકો નોટ ડાઉન કરશે, જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ છે તો એના દ્વારા 2017માં આને શરૂ કરવામાં આવ્યું હતું. અને પ્રી લિટિગેશન સ્ટેજ હોય તો ત્યાં જ આ કાર્ય કરે છે. અને આમ તો એક રીતે જોવા જઈએ તો બધી મોટી મોટી વાતો છે આ એક રીતે જોવા જઈએ તો, કારણ કે હવે દરેક પંચાયતો છે તો એની અંદર આ વસ્તુ અવેલેબલ નથી. પરંતુ મેં તમને કીધું ને કે તમારે બ્યુરોક્રેટિક માઇન્ડ રાખવાનું છે. ધીરે ધીરે થશે, કેમ નહીં થાય, સમજી ગયા, ધીરે ધીરે થશે. જ્યારે કહેવાય ને કે જનધન એકાઉન્ટ ચાલુ થયા ત્યારે બધાના પાસે બેંક એકાઉન્ટ નહોતા, પરંતુ ધીરે ધીરે સમય થયો એમ કહેવાય ને કે એને આધાર કાર્ડ છે તો એને મેન્ડેટરી કરતા ગયા. અને લોકોને કહેવાય ને કે માની લો કે પીએમ કિસાન યોજના છે તો પીએમ કિસાન યોજનામાં લોકોએ 2000 રૂપિયા દર 3 મહિને લેવા હોય તો મેન્ડેટરી છે એમની માટે કે બેંક એકાઉન્ટ હોવું. તો લોકો શું કરશે કે ભાઈ અમારે તો 2000 લેવા છે, તો એમની પાસે એકાઉન્ટ નહીં હોય તો પણ એ એકાઉન્ટ ખોલાવશે, સમજી ગયા. તો એક રીતે એમના ઉપર થોડું કમ્પલ્ઝન ક્રિએટ કરવામાં આવે છે અને પછી અલ્ટિમેટલી એનો ફાયદો મળે છે. એટલે 130 કરોડની વસ્તી છે એટલે થોડો સમય લાગે પરંતુ થઈ જાય, સમજી ગયા. તો તમારે એ રીતે ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ ટેલી લો છે તો એ પણ ધીરે ધીરે સારો એવો કાર્ય કરશે અને દરેક પંચાયતમાં એક કોમન સર્વિસ સેન્ટર ખુલશે અને જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તો એને આની જે હેલ્પ છે તો એ મળી જશે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ ને. ચલો હવે આની સાથે હું છે ને મતલબ આને તો લિંક કરવો નથી. ચલો હવે હું તમને આ અમેરિકન પ્રેસિડેન્ટ છે તો એના વિશે, એના ઇલેક્શન વિશે થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. તો જો અત્યારે રિસન્ટલી જે યુએસએમાં જે પ્રેસિડેન્શિયલ પોસ્ટ માટે ઇલેક્શન થયા છે અને જો બાઇડન આગળ ચાલી રહ્યા છે તો મેં તમને શરૂઆતમાં જ કીધું ને, તો ખાસ કરીને યુએસએમાં પ્રેસિડેન્ટ કોણ બની શકે, યુએસએમાં પ્રેસિડેન્ટ કોણ બની શકે, જેમ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તમે લક્ષ્મીકાંતમાં વાંચ્યું છે, તો યુએસએના પ્રેસિડેન્ટ કોણ બની શકે. તો જો ખાસ કરીને જે પણ કેન્ડિડેટે પ્રેસિડેન્ટની પોસ્ટ માટે ઊભું રહેવું હોય તો એ ખાસ કરીને યુએસએનો નેચરલ બોર્ન સિટીઝન હોવો જોઈએ, એટલે કે એનો જે જન્મ છે તો યુએસએમાં જ થયેલો હોવો જોઈએ, સમજી ગયા. પછી એને યુએસએની અંદર એટલીસ્ટ 14 વર્ષ સુધી એને શું કરવું, ત્યાં યુએસએમાં એને વસવાટ કરેલો હોવો જોઈએ. એટલે કે એવું નહીં કે જન્મ યુએસએમાં થયો પછી ઇન્ડિયામાં આવી ગયો, સમજી ગયા. પછી ખાસ કરીને એની ઉંમર છે તો 35 વર્ષ અથવા તો એનાથી વધુ હોવી જોઈએ એટલીસ્ટ, એટલે કે 35 વર્ષ અથવા તો એનાથી વધુ એની ઉંમર હોવી જોઈએ. અને જો હવે ઇન્ડિયામાં શું થાય છે, જે રીતે ઇન્ડિયામાં પણ પ્રેસિડેન્ટ છે તો અને જે વાઇસ પ્રેસિડેન્ટ છે તો એને પીપલ ડાયરેક્ટલી ઇલેક્ટ કરતા નથી, પરંતુ ઇન્ડિયાના જે આપણા ખાસ કરીને ડી ફેક્ટો હેડ છે, એટલે કે જે રિયલમાં જે હેડ છે કોણ છે, પ્રાઇમ મિનિસ્ટર. એક ડી જુરે હેડ હોય અને એક ડી ફેક્ટો હોય. તમે પોલિટીમાં વાંચ્યું હશે. ડી જુરે એટલે શું થાય, એક નોમિનલ, સમજી ગયા, એક ખાલી સિક્કા સમાન, સમજી ગયા. તો એ ડી જુરે એટલે પ્રેસિડેન્ટ, સમજી ગયા. એનું ઇનડાયરેક્ટ ઇલેક્શન થાય. એનું તમે પ્રોસિજર જે આપણી લક્ષ્મીકાંતની બુક છે એમાં તમે વાંચી લેજો. તો ખાસ કરીને જે આપણે ઇન્ડિયામાં શું છે કે જે પ્રેસિડેન્ટ છે તો એનું ઇનડાયરેક્ટ ઇલેક્શન થાય છે, પરંતુ આપણા ઇન્ડિયાના જે ડી ફેક્ટો હેડ છે, એટલે કે જે પ્રાઇમ મિનિસ્ટર છે, જે રિયલમાં એક્ઝિક્યુટિવ છે, તો એમની ખાસ કરીને જે ઇલેક્શન છે તો ડાયરેક્ટ થાય છે. પરંતુ યુએસએમાં એવું નથી. હવે જો યુએસએમાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, બરાબર, યુએસએમાં પ્રાઇમ મિનિસ્ટરને નથી, સમજી ગયા. તો યુએસએમાં જે પ્રેસિડેન્ટની પોસ્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ છે, તો એમાં કેવું છે, જે પણ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ છે તો એમાં ઇન્ડિયાની જેમ ડાયરેક્ટ ઇલેક્શન થતા નથી. પ્રેસિડેન્ટને અહીંયા તમે એક વસ્તુ યાદ રાખજો, યુએસએના પ્રેસિડેન્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર, સમજી ગયા. એટલા માટે હું આ રીતે તમને કમ્પેર કરાવું છું. યુએસએમાં પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે ક્યારે પણ ડાયરેક્ટ ઇલેક્શન થતા નથી. અને એ જે યુએસ અને વાઇસ પ્રેસિડેન્ટ, યુએસએના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ છે એને પીપલ ડાયરેક્ટ ઇલેક્ટ કરતા નથી, પરંતુ આમાં એક ઇલેક્ટરલ કોલેજ હોય છે, સમજી ગયા. ઇલેક્ટરલ કોલેજ હોય છે અને ખાસ કરીને દે આર ચૂઝન બાય ઇલેક્ટર, સમજી ગયા. હવે જો ટોટલ છે ને આમાં 538 જેટલા વોટ છે, જે અહીંયા કંઈક લખ્યું હશે. આમાં યુએસએની અંદર ટોટલ કેટલા વોટ હોય છે, 538 જેટલા યુએસએમાં વોટ હોય છે. જો અહીંયા ક્યાંક લખ્યું છે, આ રહ્યું, જો યુએસએમાં ટોટલ છે ને 538 જેટલા ઇલેક્ટર હોય છે, સમજી ગયા. હવે આ 538 જેટલા જે ઇલેક્ટર છે, લોકો છે ને આમને ઇલેક્ટ કરે, સમજી ગયા. અને આમાં કેવું હોય કે માની લો કે યુએસએનું એક સ્ટેટ છે, સમજી ગયા, આપણે કેલિફોર્નિયા સ્ટેટ લઈએ
તો હવે આમાં કેવું હોય કે આમાં મેઇનલી વોટને ધ્યાનમાં લેવામાં આવે છે, સમજી ગયા? આમાં મેઇનલી વોટને ધ્યાનમાં લેવામાં આવે છે. માની લો કે કેલિફોર્નિયા સ્ટેટ છે, તો આમાં એક ડેમોક્રેટ પાર્ટીનો કેન્ડિડેટ છે અને એક છે રિપબ્લિકન પાર્ટીનો કેન્ડિડેટ. હવે આમાં શું થાય કે માની લો કે આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ કે આની જે પોપ્યુલેશન છે કેલિફોર્નિયા સ્ટેટની તો 20 લાખ છે. આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ છીએ, 20 લાખ આની પોપ્યુલેશન છે, સમજી ગયા? તો આ કન્ડિશનમાં થશે શું તો કે કેલિફોર્નિયામાં કોણ જીતશે? તો આ 20 લાખમાંથી જેને સૌથી વધારે વોટ મળ્યા છે, માની લો કે 10 લાખ અને એક વોટ પણ મળી જાય, 10 લાખ અને એક વોટ પણ એક કેન્ડિડેટને મળી જાય, તો એ કેન્ડિડેટ આખા સ્ટેટને જીતી જાય. આપણામાં કેવું હોય છે, આપણામાં સીટ વાઇઝ હોય છે, પણ ત્યાં કેવું છે, ત્યાં મતલબ આખા સ્ટેટની અંદર જેને પણ સૌથી વધારે વોટ મળે તો એને આખું સ્ટેટ મળે છે. તો કેલિફોર્નિયામાં એવું થયું છે, કેલિફોર્નિયામાં લગભગ 55 બરાબર છે 55 જેટલી સીટ છે. તો આ 55 સીટમાં સૌથી વધારે જે વોટ છે તો ડેમોક્રેટને મળે છે, જો બાઇડનને મળે છે, સમજી ગયા? તો એટલા માટે જે કેલિફોર્નિયા છે તો કોણ જીતી ગયું કહેવાય? તો જો બાઇડન જીત્યો કહેવાય. અને એવી જ રીતે જે ટેક્સાસ છે, ટેક્સાસ તો એમાં સૌથી વધારે વોટ છે તો એ કોને મળ્યા છે? તો એ ટેક્સાસમાં લગભગ 34 જેટલી સીટો છે. તો ટેક્સાસમાં સૌથી વધારે વોટ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. તો ટેક્સાસ સ્ટેટ કોણ જીત્યું કહેવાય? તો એ જીત્યું કહેવાય રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ, સમજી ગયા? તો 538 જેટલા ઇલેક્ટરલ છે તો લોકો આમને વોટ આપે છે. અને જેને 270 સીટો મળી જાય, 270 વોટ મળી જાય, જે પણ કેન્ડિડેટને 270 વોટ મળી જાય તો એ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયો ઘોષિત કરી દેવાય છે, સમજી ગયા? એટલે કે જીતવા માટે 270 અથવા તો એનાથી વધારે જેને વોટ મળે તો એ અહીંયા જીતેલો જે પર્સન છે તો એ ઘોષિત કરવામાં આવે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. એટલે કે લોકો ત્યાં ડાયરેક્ટ ઇલેક્શન કરતા નથી. અને માની લો કે ભવિષ્યમાં એવું થાય કે કોઈ પણને 270 વોટ ના મળે, એટલે કે બંનેમાંથી એક પણ કેન્ડિડેટને, ત્યાં છે ને 2 પાર્ટી રૂલ જ છે. આ તમે યાદ રાખજો. ઇન્ડિયામાં પેલું નાની પાર્ટીઓ રોજ કહેવાય ને કે બેરોજગાર હોય ને એક નવી પાર્ટી બનાવી દે ને, એવું જે ઇન્ડિયાની અંદર જોવા મળે છે એવું યુએસએમાં નથી, સમજી ગયા? આ પણ તમારે યાદ રાખવાનું છે. યુએસએમાં ફક્ત 2 જ પાર્ટી છે, એક ડેમોક્રેટ અને એક બીજી છે રિપબ્લિકન, સમજી ગયા? તો જ્યારે પણ આ બંનેમાંથી એક પણને 270 વોટ ના મળે, સમજી ગયા? એટલે કે બંનેમાંથી એક પણને મેજોરિટી ના મળે તો ત્યાં શું કરે છે? ત્યાં જે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ છે, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, તો એના દ્વારા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા કહેવાય ને કે જે પણ પ્રેસિડેન્ટના બંને કેન્ડિડેટ હોય તો એ લોકોને શું કરવામાં આવે છે? પછી વોટ આપીને એમને ઇલેક્ટ કરવામાં આવે છે. તો આ પછી થોડી વધારે પ્રોસિજર થાય ને આ જે છે તો એ ફક્ત એક જ વખત થયું છે 1824માં. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અત્યાર સુધી ફક્ત એક જ યુએસએની હિસ્ટ્રીમાં થયું છે 1824માં. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. જેટલા પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા, દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાની કોશિશ કરજો. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. અને ટેલિગ્રામ ચેનલ આ જે ઇન્ડોઆઈએસ લખી છે એમાં તમે ખાસ જોઈન થઈ જજો, કારણ કે ત્યાં જે જરૂરી નેસેસરી અપડેટ છે તો ત્યાં તમને મળતી રહે છે. સો ગાઈઝ, ધેટ ઇઝ ઇટ ફોર ધ ડે. તમારા બધાનો દિવસ શુભ જાય.